તો ભાવનગરના મહુવામાં રાશન કાર્ડ ધારકો સતત ચિંતિત છે। જો કે તેઓ વિરોધ પણ કરી રહ્યા છે, કારણ કે 70 થી 80% રાશન કાર્ડ બંધ થયા છે। લિંક ન કરવાની બાબત પણ આ પહેલા સામે આવી હતી, ત્યારે પણ રોષ જોવા મળ્યો હતો। 70 થી 80% કાર્ડ ફેબ્રુઆરીથી બંધ થતા આવેદન પાઠવવામાં આવ્યું હતું। જો કે રેસલિંગ એસોસિએશનની મામલતદારને રજૂઆત પણ છે। કાર્ડ મુદ્દે દુકાનદારો ગ્રાહકો વચ્ચે અનેક વખત ઘર્ષણ થાય છે। ડીલરો મામલતદાર ઓફિસે આવ્યા છીએ અલ્ટિમેટમ આપવા કે મોવા તાલુકાના 30,000 જેવા રેશનિંગ કાર્ડ બંધ થઈ ગયા છે અને અમારા ડીલરોને અમુક ગામડામાં તો 80-90% દુકાનો બંધ થઈ ગઈ છે, બ્લોક થઈ ગયા છે। તો અમે અહીંયા મામલતદાર ઓફિસે આવ્યા છીએ ને આવી રીતે અમારે દુકાનો ચલાવવાની થતી નથી। જો અમારે ને ગ્રાહકને ઘર્ષણ થાય એવું અમને કરશો તો અમારા ડીલરો કોઈ ત્યાં લગી દુકાન ખોલશે નહીં, દુકાનનું વિતરણ કરશે નહીં। ગાંધીનગરથી આ ટીમ આવીને ચેક કરી ગઈ, એણે જોયું કે સાચા ગ્રાહકના કાર્ડ બધા બંધ થઈ ગયા છે અને કઈ રીતે બ્લોક થયા છે, હું છું એ અમને કાંઈ ખબર નથી। એટલે અમે મામલતદાર ઓફિસે અલ્ટિમેટમ આપવા આપ્યા છીએ કે આવી રીતે અમને સંઘર્ષમાં લાવોમાં, જ્યાં લગી કાર્ડનું આનું નિરાકરણ ન આવે ત્યાં લગી અમારે વિતરણ કરવાનું થતું નથી। તો રેશન કાર્ડ ધારકો છેલ્લા ઘણા સમયથી રોષ દાખવી રહ્યા છે। 70 થી 80% બંધ થયા છે રેશન કાર્ડ। અનેક વખત ઘર્ષણ પણ થયું છે। જો કે તેમણે રજૂઆત મામલતદારને કરી હતી, આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભાવનગરના મહુવા ખાતેના દ્રશ્યો છે, જ્યાં રેશનિંગ એસોસિએશને મામલતદારને રજૂઆત કરી હતી। હાલ